રૂપાલ ગામે આવેલું શ્રી વરદાયિની માતાજીના મંદિરનું નિર્માણ અનેક વખત થયું હશે, પરંતુ માતાજી અહીં સૃષ્ટિના આરંભથી જ બિરાજમાન છે. આદ્યાશક્તિમાં નવદુર્ગા પોતાના 9 સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસા વાહિની સ્વરૂપે સ્વયં અહીં બિરાજમાન છે. રૂપાલના પ્રખર વિદ્વાનોએ પ્રાચીન ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ સંશોધન કરી તેઓ આધાર લઈ મા શ્રી વરદાયિની મહાત્મય નામના ગ્રંથની રચના કરી હતી, જે લગભગ અપ્રાપ્ય બનતા તેમના વારસદારો પાસેથી શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાના ટ્રસ્ટીઓએ તે જીર્ણ હાલતમાં મેળવી આ ગ્રંથનું પુનઃમુદ્રણ કરાવી લોક સમુદાય આગળ મૂક્યો છે. છેલ્લા 5000થી વધુ વર્ષો પલ્લી મેળો ભરાય છે. દર વર્ષે નોરતે આ મંદિરમાં માતાજીની પલ્લી ભરાય છે. આજે અમે આવી પહોંચ્યા છીએ ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીના મંદિર સ્થાને, જ્યાં હવે નવરાત્રિના દિવસે પલ્લી મેળો ભરાવાનો છે. અત્યારે જ હાલ જ આરતી થઈ છે. દર પૂનમે આરતી થતી હોય છે, જેને શિંગાર આરતી કહેવામાં આવે છે. જેની સાથે અમારી સાથે મંદિરના જે પંડિત છે ત્રિવેદી હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસેથી જ જાણીશું કે આ પલ્લી મેળો કઈ રીતે ભરાય છે અને કઈ રીતે માતાજીના અહીંયા ચમત્કાર છે. હિતેશજી, જે રીતે હાલ જે પલ્લી મેળો ભરાય છે સમગ્ર ગુજરાતનું નહીં પણ દેશમાં પ્રખ્યાત છે આ માતાજીનું મંદિર, તો એ પલ્લી મેળાનો ચમત્કાર કેવા પ્રકારનો છે ને કઈ રીતે પ્રક્રિયા થાય છે? માતાજીનો આ જે મહિમા છે એ 18 કોમ એકઠા થઈને ગામના જે 18 કોમ જે જનજાતિ ખરી 18 કોમ એ ભેગી થઈને માના રથના શણગારે છે. માનો રથ 27 ચકલે નીકળે છે. 27 ચકલે માતાજીના ખાલી વાસણો મૂકવામાં આવે છે. જે પલ્લીના દિવસે જે આખો વર્ષમાં જે માનતાઓ ભક્તો રાખે છે એમના કામ થાય છે એ બધા ઘીનું અંદર વાસણમાં મૂકે છે. અને પલ્લી રથ જ્યારે નીકળે ગામમાં ત્યારે માતાજીના ઉપર રથ ઉપર ઘીનો અભિષેક થાય છે. અને નાની મોટી બધી માનતા ઘીની માનતા રાખવાથી ભક્તોના કામ પૂરા થાય છે. એક આસ્થાનું પ્રતીક છે ભક્તોનું મા વરદાયિની જગદંબા, જેના સમક્ષ આપણે હાલ ઊભા છીએ. તો જે રીતે આ નવરાત્રિના 9મા નોરતે, દર વર્ષે 9મા નોરતે આ પ્રક્રિયા થાય છે, તો કેવી રીતે પ્રક્રિયા થતી હોય છે અને આખી રાત ચાલતી હોય છે? માતાજીના જે આ જૂનો પલ્લી રથ ખરો એ સિજરાના લાકડામાંથી પલ્લી રથ બનાવવામાં આવે છે. તો એ સિજરાનો લાકડીનો પલ્લી રથ ખરો એ જૂનો પલ્લી રથ છે ને એ આખો દિવસ નૂમના દિવસે સવારથી સાંજ સુધી હવન ચાલે. એમાં એ સિજરાના લાકડાનો અભિષેક કરવામાં આવે છે. રાત્રે જ્યારે સાંજ પડે ત્યારે માતાજીનો નવો રથ તૈયાર થાય છે. એમાં 18 કોમ ભેગી થઈને જે આપણા વણિક સમાજના ભાઈઓ છે એ લાકડા લાવે છે, પછી સુથાર ભાઈઓ ફિટ કરે છે, માડી સજાડે છે, કુંભાર લોકો જે પ્રજાપતિ કહે એ માતાજીના કુંડા લગાવે છે. બધી જ 18 કોમ બ્રાહ્મણો પૂજા કરે. દરેક 18 કોમનો સમાવેશ થઈ માનો રથ આખો શણગારી તૈયાર કરવામાં આવે છે. અને ગામમાં પરિક્રમા મા પોતે કરી અને પાછા અહીં આવીને બિરાજમાન થાય છે. ગુજરાતનું એક એવું માત્ર મંદિર છે કે જ્યાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાતા હોય છે. મુસ્લિમ સમાજ દ્વારા પણ આમાં યોગદાન આપવામાં આવતું હોય છે. તો કેવી રીતે એમનું યોગદાન હોય? એમને જ્યાં માતાજીના જે પૈસા પૂરવાનું હોય એ એમના ફાળો છે. એક આપણે મુસલમાનનું ઘર છે એટલે 18 કોમ એકઠા થઈને માનો રથનું આવિષ્કાર કરતા હોય. રથની ઉપર કુંડાઓ બનાવવામાં આવે છે જેમાં ઘીની પ્રક્રિયા એ કેવી રીતે? 5 પાંડવના 5 કુંડ હોય છે, જે પ્રજાપતિ ભાઈઓ માટી અને કુંડા ફિટ કરવામાં આવે છે. એમાં પૈસા પૂરવામાં આવે છે, રૂના આવે ને જે, અને એમાં ઘી નાખી અને એને પ્રગટાઈ પલ્લી જ્યોતની એની આરતી થાય છે. 33 દીવાની 2 હાથે મોં ઉપર રૂમાલ બાંધી એકી શ્વાસે આરતી પલ્લી માની થાય છે. પછી નીકળે છે માનો. પંડિતજી, આખા ગામમાં એ દિવસે ઘીની નદીઓ વહેતી હોય છે. એ આ પ્રથા વર્ષો જૂની છે. તો જૂની છે. પાંડવો વખતથી આ પરંપરા ચાલતી આવી છે. માના ભક્તોમાં પણ વધારો થાય છે. હું દર વર્ષે જોતો જાઉં છું. માના ભક્તોમાં પણ વધારો થાય છે. એમની આસ્થા એવી છે, એના આસ્થાના લીધે એમની માનતાઓ પૂરી થાય છે. અને ભક્તો માનું ઘી લાવે છે અને માને અર્પણ કરે છે. અને ઘીમાં પણ વધારો થાય છે. પહેલાં હું પીપળા જોતો હતો, હવે ટ્રેક્ટરની ટ્રોલીઓ પણ મૂકવામાં, ગામમાં ઘી મૂકવાની પણ જગ્યા નહીં હોતી. હવે ધીરે ધીરે બધામાં વધારો થાય છે. માં એવા ઘી એને બહુ વાલું છે માને. માં એ દિવસે ઘી રથ, જે ઘીને લોકો હજારો લીટર લોકો ભક્તો ઘી ચડાવતા હોય છે, તેવા પ્રકારનો કેવો માહોલ હોય છે? માહોલ એટલે એક જ દિવસમાં, એક જ રાતમાં આપણે જોઈએ તો 14 થી 15 લાખ ભક્તો આવે છે. અને માનું એ માનતાનું ઘી
ની માનતા પૂરી કરવા આવતા હોય છે. એટલો બધો માહોલ, એટલી બધી ભીડ હોય છે. શ્રદ્ધાળુ જય અંબે જય વરદાયનીના નારા થાય છે, જાંબે જાંબેના નારા થાય છે. મા વરદાયનીનો બહુ મોટો મહિમા છે. અહીં પલ્લી મેળો થાય છે, બહુ ભવ્ય. આખું ગામ શણગારવામાં આવે છે, મંદિર માતાજીનું શણગારવામાં આવે છે. બહુ ભવ્ય માતાજીના ગડુલિયા ગામમાંથી આવે છે. ગરબા, રાસ ગરબા થાય છે. બધું બહુ ભવ્ય આયોજન અહીંયા માતાજીના સ્થાનમાં થાય છે. શ્રી વરદાયિની માતાનું મંદિર અધિકારથી આ સ્થાને આવેલું છે, ત્યારે પાંડવો વખતથી માતાજી રૂપાલ ગામે બિરાજમાન છે. મંદિરના મેનેજર અરવિંદભાઈ ત્રિવેદી ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવે છે કે આસો સુદના દિવસે ગામમાં આનંદ અને ઉત્સાહ અને મહાસાગર ઉમટે છે. સવારથી જ પલ્લી મેળાની તૈયારીઓની શરૂઆત થઈ જાય છે. આ તૈયારીમાં ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી ભાગ લેતા હોય છે. વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપે છે, વાણંદ ભાઈઓ વરફાળાના સોટા બાંધે છે, કુંભાર ભાઈઓ કુંડા છાંદે છે, માળી ભાઈઓ ભૂલથી શણગારે છે તથા માંડ્યો લાવે છે, મુસ્લિમ પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પૂરે છે, પંચોલી ભાઈઓ માતાજીના નિવેદ માટે સવા મણ ખીચડો બનાવે છે, ચાવડા ભાઈઓ પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવારે ઉપસ્થિત થાય છે, ત્રિવેદી ભાઈઓ પલ્લીની પૂજા કરાવે છે. ત્યારબાદ પટેલ ભાઈઓ પલ્લીની પૂજા આરતી કરી કુંડામાં અગ્નિ પ્રગટાવે છે અને આ રીતે પલ્લી યાત્રાની શરૂઆત થાય છે. તેઓ વધુમાં જણાવે છે કે પલ્લીની આગળ ચાવડા ભાઈઓ પલ્લીની સન્મુખ રાખી પલ્લીની રક્ષા માટે પાછા પગે યાત્રાના અંત સુધી ચાલે છે. તે દરમિયાન વણકર ભાઈઓ પલ્લીની આગળ મશાલ લઈને ચાલે છે. પલ્લી યાત્રા દરમિયાન ગામના 27 ચકલા આગળ પલ્લી ઊભી રાખવામાં આવે છે, જ્યાં લાખો ભક્તો લોકોનો અભિષેક કરે છે. આમ સવારે પલ્લી માતાજીના મંદિરની સામે બનાવેલ પલ્લી મંદિરમાં આવે છે. ત્યારબાદ માતાજીની તથા પલ્લીની આરતી કરવામાં આવે છે. આમ પલ્લી યાત્રા પૂર્ણ થાય છે. આ પલ્લી યાત્રામાં સર્વજનો સક્રિય ભાગ લેતા હોય આ પર્વ સંપૂર્ણ ઉલ્લાસપૂર્વક ઉજવે છે અને તે સર્વ ધર્મ સમભાવનું પ્રતીક છે. ફક્ત આજે એક એવો પ્રસંગ છે કે જેની શરૂઆત અત્યંજોથી થાય છે અને અત્યંજોથી જ પૂર્ણાહુતિ થાય છે. ગાંધીનગરમાં જે સુપ્રસિદ્ધ રૂપાલ ગામે આવેલું વરદાયિની માતાજીનું મંદિર છે, આજે અમે ત્યાં આવી પહોંચ્યા છીએ. અમે તમને તમામ જે અત્યારે જે રથની પ્રક્રિયા કરવામાં આવે છે, જ્યાં આ પલ્લી મેળાની જે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, તે તમામ જણાવ્યું છે. ત્યારે આ મંદિરના અમારી સાથે મેનેજર જોડાઈ ગયા છે અરવિંદભાઈ ત્રિવેદી. તેમની પાસેથી આપણે વધુ જાણીશું કે આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે. અરવિંદભાઈ, જે રીતે પલ્લી મેળો ભરાતો હોય છે, આ પલ્લી મેળો સમગ્ર ગુજરાતની પરંતુ દેશ પ્રખ્યાત છે, તો કઈ રીતે આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે? આમાં આ પલ્લી મેળો પાંડવોએ શરૂ કર્યો હતો એમની બાધા પૂર્તિ માટે, અને ત્યારથી અવિરતપણે એક પણ વર્ષના બ્રેક વગર હજુ સતત ચાલુ છે. અને ગામના તમામ લોકો, તમામ કોમના લોકો એમાં ઉત્સાહભેર ભાગ લે છે. એની બનાવવાની જે પ્રક્રિયા છે પલ્લીજીની, એમાં પણ તમામ કોમના લોકો પાર્ટિસિપેટ થાય છે. ઇવન મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ એમાં જ્યોત પ્રગટાવવા માટે કપાસ પૂરતા હોય છે. એટલે આ એક જ તહેવાર એવો છે કે જે હિન્દુ તહેવારમાં મુસ્લિમો પણ ભાગ લેતા હોય છે. એટલે આ સર્વ ધર્મ સંભાવનું એક પ્રતીક પણ છે. બીજું કે અહીંયા ગામમાંથી પલ્લી નીકળ્યા પછી 27 ચકલાએ ઊભી રહે છે. એના ઉપર ઘીનો અભિષેક થતો હોય છે. અને એ પલ્લી જે અમે મંદિરમાં આવે સવારે, એટલે આખું વર્ષ માટે દર્શનાર્થે સાચવતા હોઈએ છીએ. અને જે જૂની પલ્લીજી હોય એનો નોમના દિવસે અમે ભંગ કરીને, વિસર્જન કરીને એના કાષ્ટનો ઉપયોગ હવનમાં કરતા હોઈએ છીએ. આ મંદિરમાં એવું કહેવાય છે કે માતાનો સાક્ષાત ચમત્કાર છે. જે રીતે આપણે જણાવ્યું હતું, તો એ કઈ રીતે અનુભવી શકાય? માતાજીનું સ્વરૂપ વારે ઘડીએ બદલાતું હોય એવું ભક્તોને લાગતું હોય છે. મૂર્તિમાં કોઈ ફેરફાર શક્ય હોતો જ નથી, પરંતુ અમુક ફોટાઓ એવા ભક્તોએ પણ પાડ્યા છે કે જેમાં માતાજીની આંખો બંધ હોય અને 8-10 વર્ષની બાળકી સૂઈ ગઈ હોય એવો ભાવ ઉત્પન્ન થયો હોય એવું લાગે છે. બીજું કે ધજા મંદિરની જે દિશામાં પવન હોય એ દિશામાં જ ફરકવી જોઈએ. એની જગ્યાએ બિલકુલ નજીકની જે ધજાઓ છે બે, એ ઉલટી દિશામાં ફરકતી હતી.
અને આ કેટલા વર્ષથી આ મંદિરમાં આ જે પલ્લી રથ બનાવવામાં આવે છે? 5000 સવા 5000 વર્ષ પહેલાંથી શરૂઆત થઈ હતી અને પાંડવોએ કરી. 7:15 વાગે જે આરતી થાય છે એ આરતીને શું કહેવાય છે? શૃંગાર આરતી કહેવાય એને. અને કેટલા લોકો ની ભીડ અહીંયા જામતી હોય છે, ખાસ કરીને દર વર્ષે 9મા નોરતે જ્યારે આ પલ્લી રથની પ્રક્રિયા પ્રસંગનું આયોજન થતું હોય છે, સમગ્ર ગામમાં ઘી પ્રગટાવવામાં આવતું હોય છે. એ લગભગ 12 લાખની ઉપરાંત લોકો દર્શનાર્થીઓ પધારતા હોય છે. એવું કહેવાય છે કે આ ગામમાં ઘીની નદીઓ વહે છે, તો એ બાબતે આપનું શું કહેવું? પલ્લીજી ઉપર લાખો કિલો ઘીનો અભિષેક થતો હોય છે, એટલે એ વાત સાચી છે કે ગામમાં ઘીની નદી જ વહે છે. રૂપાલ ગામમાં વર્ષોથી નવરાત્રિના સમયમાં સમગ્ર ગામમાં ઘીની નદીઓ વહે છે અને હજારો લીટર ઘી ભક્તો માતાજીને ચડાવે છે. 365 દિવસ દરરોજ સવારે માતાજીની આરતી થાય છે અને મહિનાની દર પૂનમે તેમજ નવરાત્રિના તમામ 9 દિવસ સુધી સવારે અને નવરાત્રિના 9મા નોરતે વરદાયીની માતાનો પલ્લી મેળો ભરાય છે. વરદાયીની માતાનો પલ્લી રથ રાત્રે 12 વાગ્યા પછી નીકળે છે. 27 ચોકે ઘીનો અભિષેક કર્યા બાદ માતાનો પલ્લી રથ મંદિરે આવે છે. આ સમગ્ર પ્રક્રિયા આખી રાત ચાલતી હોય છે. તેમજ 9મા દિવસે સવારે જૂના પલ્લી રથનું વિસર્જન કરવામાં આવે છે અને એ જ દિવસે નવું ઝાડ કાપીને નવું પલ્લી રથ બનાવવામાં આવે છે. આ પલ્લી રથની મુખ્ય વિશેષતા એ છે કે રથની ઉપર 5 કુંડાઓમાં ઘીની જ્યોત પ્રગટાવવામાં આવે છે. તે માટેનો કપાસ મુસ્લિમ પિંજારા સમાજ દ્વારા પૂરવામાં આવે છે. કેમેરામેન હરીશ પારકર સાથે કમલેશ રોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગાંધીનગર.